આવું બધું પાણીપુરી ને ભેળપુરી ના પીઝા ને બર્ગર નીકળ્યા છે, તમને ભાવે ખરું? આ કેમ લાગે? અરે અમે હું ગીત નહીં એને ખાવાનું બાજુમાં છે ને હામું ન થઈ ગઈ અમે. અને અત્યારે આ બધા પાણીપુરી અને આ બધા બહારનું ખાવા અને અમારે બીમાર કોઈ પડતું જ નહીં. પેલા અમારા ગામડામાં તો બહુ શાંતિ હોય છે. ટાઈમ ટેબલ ઘડી બગડી ખેતીવાડીમાં જાય, કોઈ માલ ઢોરનો ધંધો હોય માલ ઢોરનો કરતા હોય. બાકી આમ શાંતિ તમારે સિટી ગોળી નહીં અમારે, આઈન આઈન એવું નહીં અમારે. દોડા દોડી ઓછી. અમારે સાંજે 8 વાગે એટલે જમી લેવું અને સુઈ જવું. સવારે 4 વાગે જાગી જવું. 4 વાગે જાગીને દેખાય ચા પાણી નાસ્તા કરી હો રીતે હો કામે જાય. ખેતીમાં જવું હોય ખેતીમાં, માલ ઢોરમાં જવું હોય માલ ઢોરમાં. આમાં એ ગામડાનું જીવન તો બહુ સારું જ છે ભાઈ. અમે એવું માનીએ છીએ કે સિટી કરતાં અમારે ગામડામાં બહુ સારું છે. દાદા, જે પહેલા જે સમયમાં જે રોગ હતા અને અત્યારે જે રોગ થયા છે નવા નવા, આજે કોરોના ના અંતે બધું ખોરાક ને હવામાન જે બગડતું જાય છે, એના વિશે જે પહેલા ખોરાક હતો ને અત્યારે ખોરાક હતો ને કેટલો તફાવત છે, કેટલો ફરક છે? ઓહો, એમાં તો બહુ તફાવત છે. અમારી વખતે ઘી, દૂધ, છાશ, અત્યારનું દૂધ ને એ વખતની અમારી છાશ સરખું બધું ચોખ્ખું હતું. અને અત્યારે બધા પાણીપુરી અને આ બધા બહારનું ખાવા અને અમારે બીમાર કોઈ પડતું જ નહીં. પહેલાં અમારી વખતે તાવ આવ્યો દવાખાના નહોતા, 2 દી હુઈ હારા થઈ જતા. કોઈ અચાનક કોઈ વસ્તુ કાંઈ થતી જ નહીં. અને અત્યારે હાલતા મને મરી જાય છે. એટક આવે કારણ કે આમ થયું તેમ થયું, આવું કાંઈ હતું જ નહીં અમારી વખતે. દાદા, આવું બધું પાણીપુરી ને ભેળપુરી ના પીઝા ને બર્ગર નીકળ્યા છે, તમને ભાવે ખરું? આ કેમ લાગે? અરે અમે હું ગીત નહીં એને ખાવાનું બાજુમાં છે ને હામું ન થઈ ગઈ અમે. સમજ્યા? આ જે સાહેબ ને સાહેબ હજી હું પીતો જ નથી. હા, સાજ નથી પીતો, દૂધ જ ખાવાનું. બાકી આ બધું બહારનું હોટલ ક્યાંક બહાર ગયા જમવું પડે. બાકી અમને એમ ન થાય હોટલમાં ચાલો જમવા જઈએ. બાજરાનો રોટલો હોય ને દૂધ ને ગોળ, દેશી એકદમ દૂધ ભેંસનું ગાનું. અને દાદા, અત્યારે જે આપણે જોવો છીએ કે 10 થી 15 લાખ રૂપિયા આ યુવાનોના લગ્નમાં અત્યારે થાય અને અત્યારના સમયમાં ખર્ચાઓ વધારે હોય, પણ જે પહેલાના સમયમાં જે ઓછા ખર્ચમાં એ જે મહેમાનોને જમાડવાના જે 2-5 દિનના લગ્ન હતા ને, એ બધો સમય હવે વયો ગયો. કેમ લાગે? ઓહો, અમારી વખતે બહુ સારું હતું. અત્યારે આ ઘડીક કલાક આવે ને કલાકમાં વયા જાય. અમારે 5-5 દિનના લગ્ન અને ચોખા ઘીનું બધું જમવાનું. આ બરફી લહની ને એવું નહોતું. આ બટકા ને ભૈજા ને એવું કાંઈ નહીં. એ વખતે ચોખા ઘીના શેરો અને લાડવા આવું જ જમવાનું. અને મહેમાન 2-5 દી રોકાતા. અત્યારે કોઈ ટાઈમ જ નથી ઘડીકનો. સવારે આવ્યા, બપોર થયા બધા વયા ગયા. અને હવે દાદા, પહેલા અમારી સિટીમાં એવું કે લગ્ન 1 દીમાં પૂરા, સવારે બપોરે જાન અને સાંજે પૂરું વિદાય હોય એવી રીતે. અમારે એવું નહોતું. નહીં, અમારી વખતે તો 4-5 દી રોકાતા. અમારે અટાણે કેવું છે, સવાર જાન આવે સાંજે વિદાય એમ કરી દઈએ અટાણે. બસ સમયના પ્રમાણમાં હારવું જ પડે બધાને. પહેલાં આવું નહોતું. અને આવું બધી ઓલું હતું જ નહીં કાંઈ.